હા ઓનલાઈન કોમ્પ્યુટરથી કોઈ પણ ગુનો કરવો નહીં. હંમેશા માટે મહેરબાની કરીને હંમેશા માટે કોઈ દી કરવો નહીં. કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો. કાયદામાં રહેશો. ફરી બોલ નાખો પાકો ક્લિક પહેલેથી કે કોમ્પ્યુટરનો કોઈ પ્રયત્ન કરવો નહીં. મહેરબાની કરીને પકડાઈ જશો. કાયદામાં રહેશો તો કાયદામાં રહેશો. કાપોદ્રા એરિયામાં ચાર જે મિત્રો છે એ લોકો બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક કરેલું છે. એ લોકો કરતા હતા તો એસપીજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે. તેમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) જમીનની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે. આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ જે ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખરિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતા અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચી લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રદેશ માણ્યા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો તો આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે. અત્યાર સુધી લગભગ 50 થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે જે ધોરણ સરકારી છે. અત્યારે તો જે આપણને ટ્રેડ લાયસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ કરે. એક લાયસન્સના લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુ 10,000 રૂપિયા 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે સામાન્ય મળેલા લોકો છે પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવે અને એમને એ રીતે આવું ક્યારેય પકડાતું નહીં તો આ લોકો આવું કરતા હતા મોટાભાગના 12 પાસ અને એમાં પ્રદેશ છે એના વિરુદ્ધમાં રોહિણા પછી બીજા અલગ અલગ એમ કરીને 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે એનું પ્રફુલ એના વિરુદ્ધમાં પણ એક રોહિણો ગુનો દાખલ